જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો નોંધાયા બાદ આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે। મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી શરૂ કરવામાં આવી છે। સેન્ડ ફ્લાયના નાશ માટે મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જ્યારે કાચા મકાનો અને આસપાસના વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરાયું છે। તાવ, ઝાડા, ઉલટી અથવા અન્ય શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગે વાલીઓને બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવા અને કોઈ પણ લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક તબીબી સારવાર લેવા અપીલ કરી છે। હાલ જે જામનગર શહેરમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ આવેલા છે તેને લગત અમે જે વિસ્તારમાંથી કેસ આવેલા છે એમાં કામગીરી અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે। તો એમાં જે આજુબાજુ જે કાચા મકાન છે કે જ્યાં અમે મેલેથિયોન પાવડરનો છંટકાવ કરી છીએ, તેમજ વિસ્તારમાં જે કોઈ તાવ કે ઝાડા ઉલટીના કેસ હોય જે બાળકોમાં વધારે થાય તો એમને અમે જામનગર હોસ્પિટલ ખાતે રિફર પણ કરીએ છીએ।